साहेब बंदगी साहेब साहेब। सदगुरु कबीर साहेब कहे, हिंदू कहो तो मैं नहीं, मुसलमान भी नहीं, पांच तत्व का पुतला गे भी खेले माही कबीरा, गे भी खेले माही। सदगुरु कबीर साहेब कहे, બધા સંત લોકોનો નિશ્ચય છે, બધા સંતો લોકોનો નિશ્ચય છે કે હું હિન્દુ અથવા મુસલમાન નથી। આ શરીર આત્મા, આ આત્મા હિન્દુ અથવા મુસલમાન નથી। સદગુરુ કબીર સાહેબ હિન્દુ કે નથી મુસલમાન, કારણ કે પાંચ તત્વ પાંચ ભૂતનું બનેલું પૂતળું, પાંચ તત્વનું બનેલું પૂતળા આ શરીર છે, અને એ ગુપ્ત દેવી શક્તિ સીધી જીવાત્મા તેમાં રમી રહ્યા છે। સદગુરુ કબીર સાહેબ કહે છે, જીવાત્મા તેમાં રમી રહ્યા, તે આત્મા હિન્દુ કે નથી મુસલમાન નથી, તે આત્મા તો જાતિ વર્ણ કુલ વગેરે એની કોઈ જાતિ નથી, જાતિ વર્ણ કુળ વગેરેથી રહિત છે, એક સર્વાત્મા વ્યાપક અંતર્યામી છે। સદગુરુ કબીર સાહેબ કહે છે, અને સાહેબ કહે, हिंदू कहो तो मैं नहीं और मुसलमान भी नहीं, पांच तत्व का पुतला एमा खेलन मही। साहेब कहे, श्वासा सो सोहंग भयो, सोहम सो ओमकार, ओमकार सो ररो भयो, न धर्म ની કરો વિચાર। सदगुरु कबीर साहेब कहे कि हिंदू मुआ राम कही, मुसलमान खुदाए, कहे कबीर सो जीवता, કહે કબીર સો જીવતા દો કે સંગ ન જાય। સાહેબ કહે છે, ગુપ્ત સ્વરૂપથી જ આ દેહમાં સંસારમાં આવ્યો છે, જ્યાં રાગ દ્વેષાદી દોષ પોતાનામાં લગાવ્યા છે। જે કોઈ આ ગુપ્ત રહસ્યને જાણીને અહીંથી ઉલટીને બ્રહ્માનષ્ઠી થાય તો તેના બધા દોષ છૂટી જાય છે, પરંતુ તે રહસ્યને જાણવા વગર હિન્દુ રામ કહીને ને મુસલમાન ખુદા કહીને રાગ દેશમાં જ મરી ગયા તો કોણ જીવી શકે છે। સદગુરુ કબીર સાહેબ કહે છે કે જે આ બંને રાગ દેશના સંગમમાં, બંને રાગ દેશના સંગમાં નહીં જઈને પોતાના આત્મામાં સ્થિર થાય છે, તે જ જીવે છે, રાગ દેશથી મરતા નથી। સદગુરુ કબીર સાહેબ કહે છે, साहेब कहे, निर्गुण सगुण ही छाड़ी के, रहे संधि लपटाए, कहे कबीर विचारी के, नहीं आवे नहीं जाए। साहेब कहे छे, निर्गुण ब्रह्म અને સગુણ ઈશ્વર બુદ્ધિનો ત્યાગ કરીને બંનેની સંધિ સ્વરૂપ વિચારમાં પલટાઈ રહેવું, આ પ્રમાણે વિચાર કરીને આત્મા અનુભવ થવાથી જન્મ મરણથી રહિત થવાય છે। સદગુરુ કબીર સાહેબ કહે છે, સાહેબ બંદગી સાહેબ।